વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે ગુજસી ટોક એક્ટ અંતર્ગત ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનો મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ કહાર, એ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે, એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ 7 આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ 128 ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં, જે અંતર્ગત ખૂનની કોશિશ, રાયોટિંગ, ધાક ધમકી આપવી, અપહરણ, પ્રોહિબિશન સહિતના ટોટલ 128 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો, એના વિરુદ્ધમાં 41 ગુના દાખલ થયેલા છે। કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં 32 અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ 14-8 અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં 37 ગુના દાખલ થયેલા છે। આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 7માંથી 6 આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને 1 આરોપી વોન્ટેડ છે। વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ગુજસી ટોકનો ગુનો છે। આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુજસી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથના નામ એક વખત સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કુણાલ રમણ કહાર, અરુણ જયેશ માછી, દીપક ઉર્ફે દીપેશ દશરથભાઈ કહાર, પાર્થ ઉર્ફે સોનુ, બ્રહ્મભટ્ટ પ્રદીપ જાડીઓ ઠક્કર અને રવિ સુભાષભાઈ માછી, આ ટોટલ 7 આરોપીઓ છે। એમાંના 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને એક રવિ સુભાષ માળી જે છે અરુણ જયેશ માછી છે એ પકડવાનો બાકી છે। આમાં કયા પ્રકારના ગંભીર ગુનાઓ આ લોકોએ કર્યા છે ભૂતકાળમાં જેનાથી આ લોકોને ગુનાહિત ઇતિહાસની શરૂઆત? આ તમામ આરોપીઓ છે એમાંથી 4 આરોપીઓ વિરુદ્ધમાં ખૂનના ગુના, ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે। તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી, અપહરણ, ખંડણીના ગુના દાખલ થયેલા છે। સાથે સાથે ચેઇન સ્નેચિંગ, લૂંટ, છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે।